હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિભાગ ડીમાં પ્રકરણ નંબર 1નું સોલ્યુશન। મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તો એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે। તમે એ કોલ કરીને મેળવી શકો છો, જરૂરથી કોલ કરીને મેળવો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન। મિત્રો તમારી આતુરતાનો અંત આવી ગયો છે। તમને સ્ટેટનું જે સોલ્યુશન જોઈતું હતું એ આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન તમારા માટે લઈને આવી ગઈ છે। કેટલીય કમેન્ટો મિત્રો વાંચી ત્યારે જઈને મેં આ વિડીયો બનાવ્યો છે, કારણ કે તમે લોકો વચ્ચે સબસ્ક્રાઇબ કરવાનું બંધ કરી દીધું હતું અને આપણા સબસ્ક્રાઇબર્સ જેટલા જલ્દીથી પહેલા વધતા હતા એટલા વધતા નહોતા, તે માટે આપણા થોડોક વિડીયો આપણે ડાઉન કર્યા હતા। મિત્રો હવે આ જ રીતે મિત્રો થતું રહેશે તો આ પણ વિડીયો એવું જ થશે મિત્રો, તો ટાઈમ લાગશે। એના માટે ફટાફટ તમે ચેનલને એકદમ બૂસ્ટમાં એકદમ સબસ્ક્રાઇબ કરવાની છે મિત્રો। ફટાફટ વધારેમાં વધારે સબસ્ક્રાઇબર્સ વધારવાના, તો આપણે વધારે સોલ્યુશન આનું કરતા જઈશું મિત્રો ફટાફટ। અને આઈ નો કે પરીક્ષા આવી રહી છે, 10 દિવસ જ બાકી છે, પણ પરીક્ષાના પહેલા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન પૂરું કરાવવાની જવાબદારી એસએસ ગુજરાત એજ્યુકેશન મીન્સ ઓનર સોના શુભમ એટલે કે મારી મિત્રો જવાબદારી છે। અને હું તમને આખો ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન હું એકલો મિત્રો બધું પૂરું કરું છું, એટલે થોડો ટાઈમ લાગે છે। બટ મારા જોડે આખી ટીમ હોત તો હું કરત, પણ મારા જોડે નથી, કેમ કે આપણી યુટ્યુબ ચેનલ તમારા કારણે મિત્રો થોડીક પાછળ રહી ગઈ છે, તો આપણે એને ઊંચાઈઓ સુધી પહોંચાડવાની છે। તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ઓકે। તો સ્ટાર્ટ કરીએ આપણું આજનું સોલ્યુશન। આ ધોરણ 11 ગાલા અસાઇનમેન્ટ આંકડાશાસ્ત્ર વિભાગ ડીમાં પ્રકરણ નંબર 1નું સોલ્યુશન મિત્રો આપણે આજે જોઈશું। તો શરૂ કરીએ। એમાં પહેલો પ્રશ્ન છે અને એમાં પહેલો પ્રશ્ન જોતા પહેલા તમને જણાવી દઉં, જો તમે આપણા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે, તમે એ કોલ કરીને મેળવી શકો છો, ઓકે। તો જરૂરથી મિત્રો કોલ કરીને મેળવો અને ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવા ભૂલતા નહીં મિત્રો। ફટાફટ વિડીયો લાઈક કરો અત્યારે આપણે ત્યાં સુધી શાંતિ રાખીએ, ફટાફટ વિડીયો લાઈક કરો। પ્રેમ ચાલુ રહ્યું છે, આઈ નો તમે લોકો કેટલાક જણા જોડાઈ પણ ગયા છે, ના જોડાયા હોય તો તમારા મિત્રોને શેર કરો, એ જોડાઈ જશે પ્રાઇમમાં। પહેલા નંબરનો પ્રશ્ન છે, ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસ માટે પ્રોપીસી મહાનોબલ્સનું શું પ્રદાન છે એ આપણે જાણવાનું છે। તો કે જવાબ છે ભારતના જાણીતા આંકડાશાસ્ત્રીય પ્રોપીસી મહાનોબલ્સે 1931માં કોલકાતા ખાતે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ISIની સ્થાપના કરી હતી। તેમણે 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવાની શરૂઆત કરી હતી। તેમણે 1950માં રાષ્ટ્રીય નિદેશ તપાસ એટલે કે નેશનલ સિમ્પલ સર્વે NSS નામની સંસ્થા શરૂ કરી હતી। ભારતમાં માહિતી ભેગી કરવાની શરૂઆત કરી હતી એમને, બરોબર। ભારતમાં એમને શું કરી હતી? માહિતી ભેગી કરવાની એમને શરૂઆત કરી હતી મિત્રો, ઓકે। 1953માં ISIમાં કાર્યાત્મક સંશોધનની રીતે ઉપયોગ કરી પ્રોપીસી મહાનોબલ્સે બીજી પંચવર્ષીય યોજનાની રૂપરેખા તૈયાર કરી હતી, ઓકે। તો શું હતું? આમ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રોપીસી મહાનોબલ્સનું પ્રદાન છે મિત્રો, એ ખૂબ જ મિત્રો શું છે મિત્રો મહત્વનું છે। ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસ પ્રોપીસનું મહત્વનું એ ખૂબ જ છે મિત્રો। પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે 9620666157 પર મિત્રો કોલ કરો। એ જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને પ્રોવાઈડ કરવામાં આવશે માત્ર મિત્રો 50 રૂપિયામાં મિત્રો તમે 2 સમોસા ના ખાવાનો ચાલે, પણ આ ભણવા માટે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે। 50 રૂપિયા એ તમે ખરીદીને મોઢે કરીને પરીક્ષામાં સારા માર્ક લાવો મિત્રો, એ જ અમારી અપેક્ષા છે। તો જોઈએ બીજા નંબરનું અવગણકો દ્વારા પ્રશ્નાવલી। ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ, તમે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા, ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો।
જોઈએ જવાબ અવગણકો દ્વારા પ્રશ્નાવલીની રીતની અવગણકો ઉત્તરદાતાને રૂબરૂ મળીને પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબની નોંધ પોતાના હસ્તાક્ષરમાં કરે છે. અવગણકો દ્વારા પ્રશ્નાવલીની રીતમાં અવગણકો ઉત્તરદાતાને રૂબરૂ મળીને પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબની નોંધ હસ્તાક્ષરમાં કરે છે અને આ રીતમાં જો અવગણકો ઉત્સાહી, વિનયી, પ્રમાણિક અને કાર્યદક્ષ તેમજ સૂઝવાળા અને હોય તેઓ ઉત્તરદાતાને જરૂરી પૂરક જાણકારી આપી પ્રશ્નોના જવાબ મેળવી શકે છે. જરૂરી પૂરક જાણકારી આપી એ પ્રશ્નોના જવાબો એ શું છે મેળવી શકે છે. ઓકે, ઉત્તરદાતા સાથે બિનજરૂરી ચર્ચા ન કરવા, તેમને માનહાનિ ન થાય તેની તકેદારી રાખવી, મિત્રતાભર્યું વાતાવરણ જાળવવા માટે સૂચના અવગણકોને આપવામાં આવે છે અને ઉત્તરદાતા વર્ગ શિક્ષિત હોય કે અશિક્ષિત અને અવગણકો દ્વારા પ્રશ્નાવલી રીતની માહિતી મેળવવું સરળ છે મિત્રો. ઓકે, અવગણકો દ્વારા પ્રશ્નાવલી રીતનું માહિતી મેળવવું શું છે? સરળ છે. ત્રીજું છે પ્રત્યક્ષ તપાસ દ્વારા પ્રાથમિક માહિતી મેળવવાની રીતને ચર્ચા કરો. પ્રત્યક્ષ તપાસ દ્વારા પ્રાથમિક માહિતી મેળવવાની રીતની ચર્ચા કરો. ઓકે, જવાબ છે પ્રત્યક્ષ તપાસ દ્વારા પ્રાથમિક માહિતી મેળવવાની રીતમાં સંશોધક જાતે અથવા તેને નિમેલા અવગણકો તપાસ સરળ રીતે રૂબરૂ મુલાકાત લઈને ઉત્તરદાતા પાસેથી જરૂરી માહિતી મેળવે છે. પ્રત્યક્ષ તપાસ દ્વારા પ્રાથમિક માહિતીમાં મેળવવાની રીતમાં સંશોધક જાતે અથવા તેને નિમેલા અવગણકો તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લઈ ઉત્તરદાતા પાસે જરૂરી માહિતી મેળવે છે. જેમ કે કોઈ સંશોધક વિદ્યાર્થી વાંચનની ટેવ, જેમ કે કોઈ સંશોધક વ્યક્તિની વાંચનની મિત્રો ટેવ વિશે અભ્યાસ કરવા કે કોલેજના વિદ્યાર્થીઓને રૂબરૂ મળી પ્રશ્નો પૂછીને માહિતી મેળવે છે. કોલેજના વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને અથવા તો પ્રશ્નો પૂછીને એ મિત્રો માહિતી મેળવે છે અને તો તે પ્રત્યક્ષ તપાસ દ્વારા મેળવેલી માહિતી કહેવાય છે. તો તેને મિત્રો કઈ માહિતી કહેવામાં આવે છે? એ પ્રત્યક્ષ તપાસ દ્વારા મેળવેલ માહિતી મિત્રો એને કહેવામાં આવે છે. તમારું આ જે રિવિઝન થાય છે મિત્રો આનામાં ફક્ત ને ફક્ત રિવિઝન માટે છે. અને જો તમે આ બીજા બધા વિડીયો જોવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટો પણ આપેલી છે, બધા વિષયોની પ્લેલિસ્ટ આપેલી છે. એના પર ક્લિક કરીને તમે બધા વિષયના વિડીયો જોઈ શકો છો જે આપણે બનાવીને મિત્રો મૂકી દીધેલા છે. ફટાફટ મિત્રો એ વિડીયો જોવો અને પરીક્ષાની તૈયારી ચાલુ કરો. કેમ કે નવરાત્રી મિત્રો દર વર્ષે આવે છે અને પરીક્ષા મિત્રો વર્ષમાં એક જ વાર આવે છે. સોરી, મને ખબર છે પરીક્ષા 3 વાર આવે છે, નવરાત્રી 1 વાર આવે છે, બટ આપણે એવું કહેવું પડશે કેમ કે એજ્યુકેશન માટે રીત છે. ગરબા રમો પણ મિત્રો થોડાક રમો, 1-2 કલાક રમો, પાછા આવીને સૂઈ જાઓ, પાછું શાળામાં જાઓ. એમ નહીં કે ગરબા રમીને આયા અને પાછા ઘરે આવીને ઊંઘી ગયા અને સવારે રજા શાળામાં. એવું નથી. શાળામાં તમને મિત્રો શું કરાવશે? હવે કે તૈયારી કરાવશે. પરીક્ષા નજીક આવી રહી છે, 10 જ દિવસ બાકી છે પરીક્ષા માટે અને હવે તમને પરીક્ષાની તૈયારી ચાલુ કરશે. તો મિત્રો એ તૈયારીમાં પણ ધ્યાન આપો. શાળામાં પણ રિવિઝન થાય છે, તમારી ટ્યુશન ક્લાસીસ ક્યાં જતા હોય ત્યાં પણ રિવિઝન થાય છે. ઓકે, જેમ કે કોઈ સંશોધક વિદ્યાર્થીની વાંચનની ટેવ વિશે અભ્યાસ કરવા શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ રૂબરૂ મળી પ્રશ્નો પૂછીને માહિતી મેળવે તો પ્રત્યક્ષ તપાસ દ્વારા મેળવેલી માહિતી કહેવામાં આવે છે. અને આ રીતમાં માહિતી મેળવવામાં વધુ સમય લાગતો હોવાથી જ્યાં તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય, આ રીતમાં માહિતી મેળવવામાં વધુ સમય લાગતો હોવાથી જ્યાં તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય અને ચોકસાઈ જરૂર હોય ત્યાં જ પ્રત્યક્ષ તપાસની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતમાં માહિતી મેળવવામાં વધુ સમય લાગતો હોવાથી જ્યાં તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય અને ચોકસાઈની જરૂર હોય અને ત્યાં પ્રત્યક્ષ તપાસની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રત્યક્ષ તપાસની રીતમાં મળતી માહિતીને વિશ્વસનીય ગણી શકાય, પરંતુ પ્રત્યક્ષ જે તપાસની રીત છે એમાં મળતી જે માહિતી છે એને મિત્રો આપણે વિશ્વસનીય ગણી શકાય છે, પરંતુ સંશોધકો એ અવગણકના પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાતી વલણની અસર માહિતીમાં પર રહેતા તે માહિતીને જુદી જ છાપ ઉપસાવશે. માહિતીમાં શું કરશે? જુદી જ મિત્રો એ છાપ ઉપસાવશે. વિડીયોને ફટાફટ લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલ પર એ સોલ્યુશન થાય છે, બીજે ક્યાં થતું નથી મિત્રો. આ જે સોલ્યુશન છે ને મિત્રો માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ પર થાય છે, SS ગુજરાત એજ્યુકેશન પર. આપણે એવા જ વિડીયો બનાવીએ છીએ જે ક્યાં નથી ને આપણે યુટ્યુબ ચેનલ પર છે, તમને આપણી યુટ્યુબ ચેનલ પર આવવું પડે છે મિત્રો.
આ મજબૂરી નથી મિત્રો, આ પણ આ મજબૂરી છે. ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ, કેમ કે જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો મિત્રો આ મારું સોલ્યુશન બનાવેલું કંઈ કામમાં રહેતું નથી, અને તમે આ સોલ્યુશનને જોઈને રિવિઝન કરેલું એ કંઈ કામમાં રહેતું નથી. પરોક્ષ તપાસ દ્વારા પ્રાથમિક માહિતી મેળવવાની રીતને ચર્ચા કરો. પરોક્ષ તપાસ દ્વારા પ્રાથમિક માહિતી મેળવવાની રીતની ચર્ચા કરો. તો કે જવાબ છે જ્યાં પ્રત્યક્ષ તપાસ માટે ક્ષેત્રનું ખૂબ જ વિશાળ હોય. જ્યારે પ્રત્યક્ષ તપાસ માટે ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય અને ઉત્તરદાતાનો રૂબરૂ મુલાકાત લેવાની જેટલો સમય ન હોય, અને ઉત્તરદાતાઓની રૂબરૂ મુલાકાત લેવાનો જેટલો સમય ન હોય, તપાસ રહેઠાણનો ખર્ચ ખૂબ જ હોય, અને જે પ્રકારની માહિતી મેળવવાની હોય ને તેનું સ્વરૂપ ગૂંચણ ભર્યું હોય ને, ત્યારે સંશોધક તપાસ અંગેની જાણકારી ધરાવનાર સમક્ષ સંસ્થા કે વ્યક્તિનો સંપર્ક સાધી માહિતી મેળવવી. જ્યાં સમક્ષ જાણકારી ધરાવનાર સમક્ષ સંસ્થા કે વ્યક્તિની સંપર્ક સાધીને એ જાણકારી મેળવવી. ઓકે, આ માહિતીમાં મેળવવાની જે રીત છે તેને અવગણક દ્વારા પ્રત્યક્ષ તપાસ કરવાને બદલે અન્ય સંસ્થા કે ત્રાહિત વ્યક્તિ થર્ડ પાર્ટીની મદદથી આપણે માહિતી મેળવવાની અને પરોક્ષ તપાસની રીત મિત્રો એને કહેવામાં આવે છે. જેમ કે કોઈ સંશોધકો અને અવગણકો વાંચનની ટેવ અંગેની માહિતી મેળવવાની પ્રત્યેક વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાત લેવાની બદલે આ માહિતીને પુસ્તકાલય ગ્રંથપાલ પાસેથી મેળવી શકે છે. જેમ કે કોઈ સંશોધકોને અવગણકો વાંચવાની ટેવ અંગેની માહિતી મેળવવાના પ્રત્યે વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લેવાને બદલે આ માહિતીને પુસ્તકાલય અને ગ્રંથપાલ પાસેથી મિત્રો એ મેળવી શકે છે. પ્રત્યક્ષ તપાસની રીત વ્યવહારમાં ઘણી પ્રચલિત છે, પરંતુ આ રીત દ્વારા મળતી માહિતીને વિશ્વસનીયતાનો આધાર તપાસ કરનાર વ્યક્તિ પ્રામાણિકતા અને કાબેલિયત અને અનુભવ પર રહેલું છે. ઓકે, 5મા નંબરનો મિત્રો પ્રશ્ન જોઈએ. 5મા નંબરનો પ્રશ્ન જોઈએ. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો, જેમાં બધા વિષયનો મિત્રો સમાવેશ થાય છે. જરૂરથી મિત્રો કોલ કરીને મેળવો. ઓકે, 5મા નંબરનો પ્રશ્ન છે. 5મા નંબરનો પ્રશ્ન છે ટપાલ કોરા પ્રશ્નાવલી રીતના લાભ અને ગેરલાભ ચર્ચો. ટપાલ કોરા પ્રશ્નાવલી રીતમાં લાભ અને ગેરલાભની મિત્રો ચર્ચા કરો. તો આપણે આન્સર જોઈએ કે જવાબ છે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતમાં જેમની પાસે માહિતી મેળવવાની હોય, ટપાલ દ્વારા પ્રશ્નાવલી રીતમાં જેમની પાસે માહિતી મેળવવાની હોય તેની ટપાલ દ્વારા પ્રશ્નાવલીને મોકલવામાં આવે છે, ને આ માહિતી આપનાર પોતે જ આ પ્રશ્નોનો જવાબ પ્રશ્નાવલીમાં લખીને પ્રશ્નાવલીમાં પરત કરે છે. અને આ રીતે લાભ અને ગેરલાભની નીચે મુજબ જણાય છે. લાભ છે મિત્રો તો કે એક વિશાળ ક્ષેત્રમાં, પહેલું છે વિશાળ ક્ષેત્રમાં ઓછા ખર્ચે સરળતાથી અને ઝડપી માહિતી મળી શકે છે. વિશાળ ક્ષેત્રમાં ઓછા ખર્ચે સરળતાથી અને ઝડપી માહિતી મળી શકે છે. શિક્ષિત અને જવાબદાર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવાની આ રીતને વધુ સારી પુરવાર થાય છે. શિક્ષિત અને જવાબદાર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા આ રીત વધુ સારી પુરવાર થાય છે. ઉત્તરદાતાઓ સંપર્ક સાધવાનું મુશ્કેલ હોવા તેવા વિસ્તારોમાં અવગણકો આ રીતને ઉપયોગ કરી માહિતી મેળવી શકે છે. અવગણકો આ રીતને ઉપયોગ કરીને આ માહિતી મેળવી શકે છે. ગેરલાભ આના આ રીતે છે તો કે અશિક્ષિત નિરક્ષર કે સહકારી ભાવનાને ધરાવનાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા આ રીતનો ઉપયોગ થતો નથી. બીજું છે કેટલીક પ્રશ્નાવલી પરત થતી નથી, અને કે પરત થયેલી કેટલીક પ્રશ્નાવલી અધૂરી કે કોરી હોય છે. ઓકે, તેની માહિતી અપૂર્ણ રહે છે. માહિતી આપનારે માહિતી સાચી આપી છે કે નહીં તેની ચકાસણી કરી શકાતી નથી. માહિતી આપનાર જે માહિતી આપી છે સાચી આપી છે કે નહીં એની આપણે ચર્ચા કરી શકાતી નથી. ચોથું છે લેખિત જવાબોનો પુરાવો. લેખિત જવાબોનો પુરાવા તરીકે દુરુપયોગ થવાના ડરથી ઉત્તરદાતાઓ ક્યારેક માહિતી આપવાનું ટાળે છે અથવા પ્રશ્નાવલી પરત કરવાની ઉદાસીનતા સેવે છે. ઓકે, 5મા નંબરનું છે
ગળું સુકાઈ ગયું છે મિત્રો આટલા જોરથી બોલીને તમારા માટે ખાલી. અને મિત્રો તમે એના માટે ફક્ત ને ફક્ત સબસ્ક્રાઇબ નથી કરી શકતા અને વિડીયોને લાઈક નથી કરી શકતા. ઉત્તરદાયિતાઓની અને આળસ અને કારણે અને પ્રશ્નાવલીના ગેરવલ્લભે જવાબની શક્યતા રહે છે. ઓકે, અને તેમજ વિલંબ માહિતી દર્શાવી શક્યતા રહે છે. માહિતીને વિલંબ દર્શાવી શક્યતા રહે છે. છઠ્ઠું છે પ્રશ્નોના જવાબ માટેની સૂચનાઓ કે તેના અર્થઘટનના અભાવે ઉત્તરદાયિતાને સાચી માહિતી પૂરી ન પાડે તે સંભવિત છે. ત્યારબાદ જોઈએ મિત્રો છઠ્ઠો પ્રશ્ન, અને તે મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો, જેમાં બધા વિષયનો મિત્રો સમાવેશ કરવામાં આવે છે. અને વિડીયોને લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં. ફટાફટ વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળે છઠ્ઠા પ્રશ્નો જે કહ્યું છે આપણે જોઈએ. નંબરનો પ્રશ્ન શું છે તો કે અવગણકો દ્વારા પ્રશ્નાવલીની રીતના લાભ અને ગેરલાભ ચર્ચા કરો. તો કે જવાબ છે અવગણકો દ્વારા પ્રશ્નાવલીની રીતમાં અવગણકો ઉત્તરદાતાઓને રૂબરૂ મળીને પ્રશ્નાવલીના પ્રશ્નોના જવાબ નોંધે છે ને આ રીતના જે લાભ અને ગેરલાભ નીચે મુજબ છે. લાભ અને ગેરલાભ આપણે જોવાના છે. તો જોઈએ મિત્રો શું છે આના લાભ અને આના ગેરલાભ. તો કે એમાં પહેલો છે અવગણકો પ્રત્યક્ષ મુલાકાત દ્વારા પ્રશ્નો પૂછી તેના જવાબો પ્રશ્નાવલીમાં નોંધાતા હોવાથી સંપૂર્ણ, સ્પષ્ટ, સંબંધિત અને સાચી માહિતી મળી રહે છે. અવગણકો પ્રત્યક્ષ મુલાકાત દ્વારા પ્રશ્નો પૂછીને તેના જવાબો પ્રશ્નાવલીની રીતમાં આપીને સંપૂર્ણ, સ્પષ્ટ અને સંબંધિત સાચી જેવા માહિતી આપણને મળી રહે છે. બીજું છે અનુભવી અને કુશળ અવગણકો સંશોધનોને હેતુ સમજાવી જરૂરી માહિતી મેળવે છે અને પોતાના સૂઝતી માહિતીનો સત્યતા ચકાસી શકે છે. અનુભવી અને કુશળ અવગણકો સંશોધનનો હેતુ સમજાવી જરૂરી માહિતી મેળવે છે અને પોતાની જે સૂઝતી માહિતી સત્યતા ચકાસવી શકે છે. ત્રીજું છે નિરક્ષર કે અશિક્ષિત વ્યક્તિ પાસે પણ આ રીતની માહિતી મેળવી શકાય છે. ચોથું છે અવગણકો જાતે જ માહિતી મેળવતા હોવાથી પ્રશ્નાવલી પાછી ન આવવાની કે અધૂરી હોવાની કોઈ શક્યતા રહેતી નથી. ઓકે, પોતે જાતે જ મેળવે છે તો કે અધૂરી હોય, આવું જ હોય, એવું કંઈ શક્યતા હોતી નથી મિત્રો. ઓકે, પાંચમું છે વિશાળ ક્ષેત્રને આવરી લઈ ચોકસાઈનું વ્યાજબી ધોરણ જાળવી માહિતી મેળવી શકાય છે. વિશાળ ક્ષેત્રને આવરી લઈ ચોકસાઈનું વ્યાજબી ધોરણ જાળવી માહિતી મેળવી શકાય છે. છઠ્ઠું છે માહિતી આપનારના મનમાં ઉદ્ભવતી શંકાનું નિવારણ સ્થળ પર જ કરી જરૂરી માહિતી મેળવી શકાય છે. ઓકે, ત્યારબાદ છે ગેરલાભો. આના શું છે તો કે એક, વિશાળ ક્ષેત્રમાં માહિતી મેળવવા વધુ સંખ્યામાં અવગણકો રોકાવા પડે છે અને જેથી ખર્ચ વધુ થાય અને સમયમાં પણ વધુ આપવો પડે છે આપણને. બીજું છે નિષ્ણાંત અવગણકો ઉપલબ્ધ ન હોય તો અવગણકોને તાલીમ આપીને તૈયાર કરવાનું કામ પણ સરળ નથી. ત્રીજું છે અવગણકોના આ કાર્યના નિરક્ષરતા માટે નિરક્ષરો રોકવા પડે છે, જેને લીધે તપાસનો ખર્ચ વધે છે. ચોથું, માહિતી આપનાર શિક્ષિત, વિવેકી અને સમજદાર ન હોય તો અવગણકોને સાચી માહિતી પૂરી પાડવામાં સહકાર ન આપે તેવી શક્યતાઓ રહે છે. પાંચમું, અવગણકોએ માહિતી આપનારની સાથે સમય અનુકૂળતા ગોઠવવી પડતી હોય છે. પરિણામે તપાસ નિર્ધારિત સમય પૂરી કરવાનું મુશ્કેલ બને છે. જોઈએ 7મા નંબરનું. તે પહેલાં મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક કરો. પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરી મેળવી શકો છો. એમાં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આવી જશે મિત્રો ફક્ત 50 રૂપિયામાં. ઓકે, ત્યારબાદ જોઈએ 7મા નંબરનો પ્રશ્ન. ગીલ માહિતીનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ ચર્ચા કરો. અહીંયા સોરી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ગૌણ માહિતી આવે છે, ગૌણ. ઓકે, તો જવાબ
ગૌણ માહિતીનો અહીંયા ગોળ ગોળ લખાઈ ગયું છે પણ ગૌણ માહિતી આવે. ગૌણ માહિતીના ઉપયોગ અંગે નીચેના કેટલીક સાવચેતી રાખવી જોઈએ. પહેલું છે વિશ્વસનીયતા. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એ ચકાસવું જરૂરી છે કે પ્રકાશિત થયેલી માહિતી કેટલીક વિશ્વસનીય છે અને સરકાર કે અર્ધ સરકારી સંસ્થાના પ્રકાશનો વધુ વિશ્વસનીય ગણાય, જ્યારે ખાનગી સંસ્થા પ્રકાશનોની માહિતી પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાતી હોઈ શકે છે. પક્ષપાતી મિત્રો એ હોઈ શકે છે. બીજા નંબરનું છે હેતુ અને કાર્યક્ષેત્ર. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો હોય છે તે માહિતીના કયા હેતુ માટે મેળવવામાં આવી હતી અને તેનું કાર્યક્ષેત્ર કેટલું હતું તે તપાસવાનું જરૂરી છે. ત્રીજું, માહિતી મેળવવાની પદ્ધતિ. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો હોય છે તે માહિતીને કઈ પદ્ધતિ મેળવી હતી તેમાં જળવાયેલ ચોકસાઈનું ધોરણ પણ જાણવું જરૂરી છે. તેને શું કહેવાય, જોગવાઈનું ચોકસાઈનું ધોરણ પણ આપણે જાણવું જરૂરી છે. ચોથા નંબરનું છે માહિતી પ્રાપ્તિ સમય. માહિતી પ્રાપ્તિનો સમય. જે માહિતીને ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો હોય તે માહિતીને ક્યારે કેવી રીતે કેવી પરિસ્થિતિમાં મેળવી હતી તેનું જાણવું જરૂરી છે. અને જો માહિતી લાંબા ભૂતકાળમાં અથવા પ્રતિકૂળ સંજોગોમાં એકઠી કરેલી હોય તો તે બિનઉપયોગી નીવડે છે. પાંચમા નંબરનું છે માહિતીની સમજ. આપણે વિડીયો થોડોક લોંગ બનશે એટલે કે લાંબો બનશે પણ કંઈ નહીં. આ જે ચેપ્ટર 1 છે એમાં બધી થિયરી બેઝ ક્વેશ્ચન છે મિત્રો, એટલે આ લોંગ બનવું આના માટે બરોબર છે. માહિતીના સમજ. જે માહિતી ગૌણ માહિતી તરીકે ઉપયોગમાં લેવાતી હોય છે તે માહિતીને એકઠી કરતી વખતે પ્રત્યેક શબ્દો કે સમૂહ, વ્યાખ્યાઓ વગેરે જે અર્થમાં લેવાય તે હોય તે પણ બરાબર સમજાવવું જરૂરી છે. છઠ્ઠું, મર્યાદા અને દોષ. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો હોય છે તે માહિતીને મર્યાદાઓ અને દોષ પણ જાણી લેવા જોઈએ. ઓકે. સાતમું છે વિકલ્પ. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો હોય અને તેવી જ માહિતીનો વિકલ્પ ઉપલબ્ધ હોય તો તેવી માહિતીને તુલનાત્મક અભ્યાસ કર્યા બાદ જ યોગ્ય માહિતી ઉપયોગમાં લેવી જોઈએ. પ્રશ્ન નંબર 9 મિત્રો જોતા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરો મિત્રો. પરોક્ષ તપાસના લાભ અને ગેરલાભ જણાવો. પરોક્ષ તપાસના લાભ અને ગેરલાભ જણાવો ની ચર્ચા કરો. જવાબ છે જે રીતમાં અવગણક દ્વારા સંબંધિત વ્યક્તિ પ્રત્યક્ષ તપાસ કરવાને બદલે માહિતી આપી શકે તેવી અન્ય વ્યક્તિ, અન્ય સંસ્થા કે એજન્સીના મદદથી જરૂરી માહિતી મેળવાય તે રીતે પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. અને તેવા લાભ અને ગેરલાભ નીચે મુજબ છે. તો વર્ષમાં જોઈએ આપણે. માહિતી મેળવવાનું કાર્યક્ષેત્ર વિશાળ હોય અને તે તપાસ હેઠળનો પ્રશ્ન વિવિધલક્ષી હોય ત્યારે આ રીતનો ઉપયોગ થાય છે. માહિતી આપનાર વ્યક્તિમાં મતમાં વધુ હોય ત્યારે આ રીતનો ઉપયોગ હિતાવક છે. ત્યારબાદ છે ચોથું, જો માહિતી આપનાર સાક્ષી તેમજ અવગણક બંને તપાસના પ્રશ્નની જાણકાર અનુભવી અને તટસ્થલક્ષી હોય તો તે માહિતી ચોકસાઈ વધી શકે છે અને સાચા પરિણામે તે મેળવી શકાય છે. પાંચમું, સરકાર જુદા જુદા વિભાગો માટે જરૂરી વિવિધ પ્રકારની માહિતી મેળવવામાં આ રીતનો ખૂબ જ ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ગેરલાભ. 1. માહિતી આપનાર વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત વલણ ધરાવતી હોવાથી તે સાચો માહિતી ન મળે તે સંભવિત છે અને તેથી આ રીતે ઓછી વિશ્વસનીયતા બને છે. ઓકે. બીજા નંબરનું છે જેની પાસે માહિતી મેળવવાની છે અને તે ત્રાહિત વ્યક્તિ અપ્રામાણિક જવાબ આપવાની સૂઝવાળો છે કે સાચી માહિતી પૂરી પાડવા સક્ષમ ન હોય તો તે સાચી માહિતી મળી શકે નહીં. તેથી આ પરિસ્થિતિમાં પરોક્ષ તપાસની રીતે બહુ ઉપયોગી નીવડતી નથી.
10મા નંબરનો પ્રશ્ન મિત્રો, વિડીયોને લાઇક કરતા ભૂલવાની નહીં. ફટાફટ વિડીયો લાઇક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરતા જાઓ. પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભ અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર તમને બધા વિષયની પીડીએફ મિત્રો ફક્ત 50 રૂપિયાની છે મિત્રો. જલ્દીથી જલ્દી કોલ કરીને મેળવી જો, જ્યાંથી એનું વધારે ભાવ થઈ ના જાય તો તમે ફટાફટ મેળવી લો એને. પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભની ચર્ચા કરો. પ્રત્યક્ષ તપાસના ઓકે, પહેલું હતું એ પરોક્ષ તપાસ હતું, અને હવે આપણે જોવાના છે એક શું છે મિત્રો, પ્રત્યક્ષ તપાસ છે. ઓકે, પહેલાંનું પરોક્ષ હતું. તો આનો જવાબ જોઈએ મિત્રો, તો કે જે રીતમાં સંશોધક જાતે અથવા તેણે નિમેલા અવગણકનું જેમની પાસે માહિતી મેળવવાની હોય અને તેમની રૂબરૂ મુલાકાત લઈને તપાસને અનુરૂપ કેટલીક પ્રશ્નો પૂછે છે અને જરૂરી માહિતી મેળવી તે રીતને પ્રત્યક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. અને આ રીતના લાભ અને ગેરલાભ નીચે મુજબ છે. પહેલું છે માહિતી આપનારો પ્રત્યક્ષ સંપર્ક સાધી અવગણક કે સંશોધનોને જાતે જ માહિતી મેળવે છે અને તેથી માહિતી સંચાર અને માહિતી સાચી અને વિશ્વસનીય હોય છે. માહિતી સાચી અને વિશ્વસનીય હોય છે. બીજું છે સંશોધક કે અવગણકમાં રૂબરૂ માહિતી મેળવે છે અને તેથી માહિતી, એક મિનિટ મિત્રો જોઈએ, પ્રત્યક્ષ ઓકે, સંશોધકો અવગણકો રૂબરૂમાં માહિતી મેળવે છે, તેથી તે માહિતી આપનારને કોઈ પ્રશ્ન, શંકા કે મૂંઝવણ હોય તો તેનો ખુલ્લો સંશોધક અવગણક કરી શકે છે. તો સંશોધકે કે અવગણકો દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી મેળવી લેવામાં આવે છે, જે પરિણામે અર્થઘટનનો ઉપયોગ નીવડે છે. ચોથું છે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય છે અને ચોકસાઈપૂર્વક માહિતી મેળવવી હોય તો આ રીત શ્રેષ્ઠ છે. પાંચમું, રૂબરૂ મુલાકાત દ્વારા માહિતી મેળવતી હોય તો જટિલ પ્રશ્નો અંગે માહિતીની સરળતાથી મેળવી શકાય છે, તેમજ માહિતી આપનાર અંગત બાબતોને સ્પર્શે એવી માહિતી પૂરક પ્રશ્નો દ્વારા આ માહિતીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપીને મેળવી શકાય છે. 11મું છે ગૌણ માહિતીના મેળવવાની રીતની ચર્ચા કરો. ગૌણ માહિતી મેળવવાની મુખ્ય બે પ્રાપ્તિસ્થાનો છે. એક છે પ્રકાશિત અને બીજું છે બિન પ્રકાશિત. પ્રકાશિત રૂપમાં ગૌણ માહિતી નીચે પ્રાપ્તિસ્થાનો મળી રહે છે. એ પાય તો કે પહેલું છે સરકારી પ્રકાશનો અને પહેલું છે સરકારી પ્રકાશનો. એ ગૌણ માહિતી માટેનું મહત્વનું પ્રાપ્તિસ્થાન છે. મધ્યસ્થ સરકાર અને રાજ્ય સરકાર પોતાના વહીવટ માટે કેટલીક માહિતી એકઠી કરી નિયમિત રીતે પ્રસિદ્ધ કરે છે અને વસ્તી ગણતરીના અહેવાલો, કૃષિ વિષયક આંકડા, આયાત નિકાસના આંકડા, જન્મ મરણ આંકડા, વસ્તી વિષયક આંકડા, જથ્થાબંધ ભાવના સૂચક આંક વગેરે માહિતી વિવિધ સરકારી પ્રકાશનો જેવા કે કેન્દ્રીય આંકડાશાસ્ત્ર સંગઠન CSO, રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન NSSO, ICAR, સોશિયલ ઇકોનોમિક રિવ્યૂ અને RBI સ્ટેટિસ્ટિક બુલેટિન વગેરેમાંથી મેળવી શકાય છે. તો બીજા નંબરનું છે અર્ધ સરકારી પ્રકાશનો. જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ, શહેર સુધરાઈ જેવી અર્ધ સરકારી સંસ્થાઓ તરફથી તેમના નિયમિત પ્રકાશનો દ્વારા વિવિધ માહિતી પ્રસિદ્ધ થતી રહે છે. ઓકે, ત્રીજા નંબરનું છે આંતરિક સંસ્થાના પ્રકાશનો. આંતરિક સંસ્થાના પ્રકાશનો સંયુક્ત રાષ્ટ્રીય સંઘ UNO, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF અને આંતરરાષ્ટ્રીય મજૂરી સંગઠન ILO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO વગેરે જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રકાશનો તેમજ અહેવાલોમાં માહિતી મળી રહે છે. ચોથું, સંશોધક સંસ્થા પ્રકાશનોના અમદાવાદ ટેક્સટાઇલ ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ એસોસિએશન ATTRA, PRAL અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી તથા તાતા સંશોધન કેન્દ્ર, મેનેજમેન્ટ એસોસિએશન વગેરે જેવી સંશોધક સંસ્થાઓ ઘણી માહિતી એકઠી કરી પ્રસિદ્ધ કરે છે ને જેમાંથી પણ માહિતી મળી રહે છે. ઓકે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત શિક્ષણ સંસ્થાના અહેવાલો, વિવિધ યુનિવર્સિટીના પ્રકાશનો, નગરપાલિકા અને જિલ્લાના પંચાયતના અહેવાલો વગેરેમાંથી પણ એ માહિતી મળી રહે છે.
છઠ્ઠું, વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો વેપારી મંડળો અને મજૂરીના મંડળો, વિવિધ ઉદ્યોગના મંડળો વગેરે પોતાના પ્રકાશનો દ્વારા કેટલીક માહિતીનો પ્રકાશિત કરે છે. પોતાના પ્રકાશનો દ્વારા કેટલીક માહિતી પ્રસારિત કરે છે. અને સાતમું છે સામાયિકો અને વર્તમાન પત્રકો. સામાયિકો અને વર્તમાન પત્રકો. જુદા જુદા સામાયિકો અને વર્તમાન પત્રકો ગૌણ માહિતીના અગત્યના સ્ત્રોત તરીકે ગણી શકાય. અને વ્યાપાર, ઈસ્ટર્ન ઇકોનોમિસ્ટ, કોમર્સ, ઇકોનોમિક ટાઈમ્સ અને બિઝનેસ ઇન્ડિયા વગેરેમાંથી વેપાર અને અર્થ વિષયક અનેક પ્રકારના માહિતી નિયમિત રીતે મળી રહે છે. ઓકે, ત્યારબાદ છે બિનપ્રકાશીય રૂપમાં ગૌણ માહિતી નીચે મુજબ મેળવી શકાય છે. સંસ્થા દ્વારા મેળવાયેલ માહિતીમાં કેટલીક માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ અર્ધ સરકારી, ખાનગી કે જાહેર સંસ્થાઓમાં, દફતરોમાં વિનંતી દ્વારા આવી માહિતી મળી રહે છે. અને આ ઉપરાંત સંશોધકો પેપરો લેખો, નિબંધો વગેરેમાંથી પણ કેટલીક માહિતી મળી રહે છે. 12મા નંબરનું આંકડાશાસ્ત્રના કેટલાક ઉપયોગોની ચર્ચા કરો. જવાબ છે હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે સ્વીકાર્યું છે અને તેનું કાર્યક્ષેત્ર વિશાળ બનતા તેનો ઉપયોગ વિવિધ પ્રકારની સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીમાં મહત્વનો બન્યો છે. આંકડાશાસ્ત્રની એક મહત્વની શાખા કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરીમાં વ્યૂહાત્મક નિર્ણયો માટે થતો રહ્યો હતો અને ત્યારબાદ રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે તેનો ઉપયોગ કરી પંચવર્ષીય યોજના માળખા તૈયાર કરવામાં આવ્યા હતા. સરકાર માટે ORની પદ્ધતિ વિવિધ માહિતી મેળવવા માટે મહત્વની રહી હતી. ઉદ્યોગમાં ORની પદ્ધતિનો ઉપયોગ કરી મર્યાદા સાધનો ઇષ્ટતમ ફાળવણી કરી મહત્વના પ્રાપ્તિ સ્થાનોનું આયોજન કરી શકાય છે. ને બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા સંગ્રહનું કદ નક્કી કરવા માટે ORની પદ્ધતિનો ખૂબ જ ઉપયોગ થાય છે. મિત્રો, આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક કરો, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો મિત્રો જરૂરથી કોલ કરીને મેળવો. મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં.